મારા વહાલા ભક્તો, જરા વિચારો, તમે રોજ પૂજા કરો છો, વ્રત રાખો છો, મંદિરે જાઓ છો અને દાન પણ આપો છો, છતાં પણ ઘરમાં પૈસા કેમ નથી ટકતા? કેમ બીમારી અને કંકાસ તમારા પરિવારનો પીછો નથી છોડતા? ક્યાંક એવું તો નથી મેં કે અજાણતા જ તમે તમારા ઘરના મુખ્ય દરવાજે યમરાજને આપી રહ્યા છો? જે હા, આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂર્ય આથમ્યા પછી એક નાની સરખી ભૂલ, એક નાની સરખી બેદરકારી તમારા વર્ષોના પુણ્યને ધૂળમાં મેળવી શકે છે. ઘણા પરિવારો આજે ગરીબ છે, દુઃખી છે, માત્ર એટલા માટે કે તેઓ સાંજની વેળાએ તુલસીના છોડ પાસે એક કામ કરવાનું ભૂલી જાય છે, જે તેમના ઘરની રક્ષા કરે છે. આ કોઈ સાધારણ વાત નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેનો દોરો છે. એથી ભક્તો, આજે હું તમને એક ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું, જે સંતોએ હજારો વર્ષો સુધી પોતાના શિષ્યોને જણાવ્યું છે. આ વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો બની શકે છે. અને અધૂરો છોડવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે. જે પરથી તમે આ વિડીયો જોશો, તમારી કિસ્મત બદલાવા લાગશે. લો ઓફ એટ્રેક્શન પર વિશ્વાસ કરો. સામાન્ય લોકો આ શબ્દ ક્યારેય નહીં જોએ. તમે એક કિસ્મતના સંતાન છો, જેમને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છે. પાક્કા ઈરાદાવાળો મેસેજ છોડો, હું જરૂર અમીર બનીશ, આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને બતાવવા માટે. જો તમે ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો પ્લીઝ આ જાણકારીને ઓછી ન આંકતા, કારણ કે સાચા સમયે કરવામાં આવેલો એક નાનકડો બદલાવ પણ તમારી કિસ્મતમાં એક મોટો વળાંક લાવી શકે છે. આવનારી જરૂરી અને ગુપ્ત જાણકારીઓ મિસ ન થાય તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે જાણીશું તુલસી પાસે દીવો પ્રગટાવવાનું, અને ભક્તો, સૌથી પહેલાં આપણે સમયના મહત્ત્વને સમજવું પડશે. આપણા શાસ્ત્રોમાં 24 કલાકોને અલગ અલગ ભાગોમાં વહેંચે, પરંતુ આમાં સૌથી વધારે સંવેદનશીલ, સૌથી વધારે ભારે અને શક્તિશાળી સમય હોય છે ગોધૂલી વેળા. શું તમે જાણો છો ગોધૂલી વેળા શું છે? જૂના સમયમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી પોતાના ઘરે ફરતી હતી, ત્યારે તેમના પગથી ઉડતી ધૂળથી આકાશ ભરાઈ જતું હતું અને સૂરજની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળી જતી હતી. આ એ સમય હોય છે જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે. આ સંધિકાળ છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે આ જે સમય છે જ્યારે દૈવી શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને જ વાતાવરણમાં સૌથી વધુ સક્રિય હોય છે. ધ્યાનથી સાંભળો. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેવો સૂર્ય અસ્ત થાય છે અને અંધારું પગપેસારો કરવા લાગે છે, દેવી લક્ષ્મીની મોટી બહેન, જેને અલક્ષ્મી કે દરિદ્રતા કહેવામાં આવે છે, તે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. અલક્ષ્મી માત્ર એક ઘરોની તલાશમાં રહે છે જે અંધારામાં ડૂબેલા હોય, જ્યાં તુલસીનો છોડ તો છે પરંતુ તેની પાસે રોશની નથી. વિચારો, જો તમારા ઘરનો મુખ્ય દરવાજો અને તુલસીનો ક્યારો અંધારામાં છે તો તમે કોને આમંત્રણ આપી રહ્યા છો? જે ઘરમાં સાંજે વેળાએ તુલસી પાસે દીવો નથી પ્રગટ, તો ત્યાં નકારાત્મક ઉર્જા, ભૂત પ્રેત અને પિતૃદોષનો છાયો મંડરાવા લાગે છે. તુલસી કોઈ સાધારણ છોડ નથી, તે સાક્ષાત વૃંદા છે, તે હરિપ્રિયા છે, તે વૈકુંઠનું દ્વાર છે. જ્યારે તમે ગોધૂલી વેળાના સમયે બરાબર સૂરજ આથમ્યા પછી તુલસી પાસે એક દીવો પ્રગટાવો છો, તો તે દીવો માત્ર તેલ અને વાટની રમત નથી હોતો, કે દીવો એક સુરક્ષા ચક્ર બની જાય છે. તે અગ્નિની એક દિવાલ બની જાય છે, જેને પાર કરીને કોઈ પણ ખરાબ શક્તિ, કોઈ પણ દરિદ્રતા તમારા ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતી. એ દીવાની જ્યોત એ ઘોષણા કરે છે આ ઘરમાં ધર્મનો વાસ છે, આ ઘરમાં શ્રી હરિવિષ્ણુના ભક્ત રહે છે. તેથી યમરાજના દૂત પણ એ ઘરની તરફ જોતા ડરે છે. જ્યાં તુલસીની નીચે પ્રકાશ હોય છે, દૂત નીચે આપ કરણીનો ક્યારે પ્રકાશ હોય છે, તુલસીની નીચે પ્રકાશ હોય છે. ભક્તો, આ મહિમાને સમજવા માટે હું તમને પદ્મ પુરાણ સાથે જોડાયેલી એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું. અને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથા તમારા રૂવાડા ઊભા કરી દેશે. ઘણા સમય પહેલાં અવંતિકા નગરીમાં ધનંજય નામનો એક બહુ મોટો વેપારી રહેતો હતો. તેની પાસે ધનની કોઈ કમી ન હતી, સોના ચાંદીના ઢગલા હતા, પરંતુ તેના મનમાં ધર્મ માટે કોઈ જગ્યા ન હતી. તે નાસ્તિક હતો. તેણે પોતાના જીવનમાં ક્યારેય મંદિરના પગથિયા નહોતા ચડ્યા અને ન તો ક્યારેય તુલસી પાસે એક પણ દીવો પ્રગટાવ્યો હતો. તેને લાગતું હતું કે તેના પૈસા જ તેનો ભગવાન છે. તેની જ પડોશમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં સુનંદા નામની એક ઘરડી વિધવા રહેતી હતી. સુનંદા પાસે ખાવા માટે દાણો ન હતો, પહેરવા માટે સારા કપડાં ન હતા, પરંતુ તેની પાસે એક અનમોલ ધન હતું. તે હતી તેની તુલસી ભક્તિ. ભલે આંધી આવે કે વાવાઝોડું આવે, સુનંદા રોજ સાંજે ગોધૂલી વેળામાં પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે માટીનો એક નાનકડો દીવો જરૂર પ્રગટાવતી હતી. તે કહેતી હતી, એમાં તુલસી મારી પાસે
તને આપવા માટે ઘી નથી, પરંતુ મારા આંસુઓ અને મારી શ્રદ્ધાનો સ્વીકાર કર. સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ ધનંજયનું મૃત્યુ થઈ ગયું, કારણ કે તેણે જીવનભર માત્ર પાપ અને કંજૂસી જ કરી હતી. તેની આત્માને શાંતિ ન મળી. તે પ્રેત યોનીમાં ચાલ્યો ગયો. તે એક ભયાનક તરસ્યો અને ભૂખ્યો પ્રેત બની ગયો, જે અંધારામાં ભટકતો રહેતો હતો. યમરાજના દૂત તેને દોરડાથી બાંધવા માટે તેનો પીછો કરી રહ્યા હતા. તે પ્રેત પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો અને ભાગતા ભાગતા તે એ જ રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો. એ રાત્રે ગાઢ અંધારી અમાસ હતી. પ્રેતે વિચાર્યું કે આ ડોશીની ઝૂંપડીમાં છુપાઈ જાઉં, અહીં મને કોઈ નહીં શોધી શકે. પરંતુ ભક્તો જેવો તે પ્રેત દરવાજા તરફ આગળ વધ્યો. તે ચીખી ઉઠ્યો. તેને એવું લાગ્યું જાણે સામે આગનો કોઈ વિશાળ પહાડ ઊભો હોય. તે ઝૂંપડીની અંદર કદમ ન રાખી શક્યો. જાણો છો કેમ? કારણ કે દરવાજા પર તુલસી પાસે એ નાનકડો દીવો પ્રગટી રહ્યો હતો. આપણા માણસોને તે માત્ર એક નાનકડી જ્યોત જ દેખાય છે, પરંતુ ખરાબ આત્માઓ અને પ્રેતો માટે તુલસીનો દીવો સાક્ષાત સુદર્શન ચક્રની જેમ ધગધગતું સૂરજ હોય છે. તે પ્રેત થરથર કાપવા લાગ્યો. તે જ સમયે હવાનો એક જોરદાર ઝટકો આવ્યો. એ દીવાની જ્યોત ફફડવા લાગી અને દીવામાંથી નીકળતો સુગંધિત ધુમાડો હવાની સાથે ઉડીને એ ભયાનક પ્રેતને સ્પર્શી ગયો. આ કેવો ચમત્કાર હતો! જેવો તુલસીના દીવાનો પવિત્ર ધુમાડો એ પાપીની આત્માને સ્પર્શ્યો, તેના જન્મ જન્માંતરના પાપ ભરીને ખાખ થઈ ગયા. તેને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો. તે રડવા લાગ્યો અને જોત જોતામાં તેનું ભયાનક પ્રેતરૂપ ગાયબ થઈ ગયું અને એક દિવ્ય શરીર પ્રગટ થયું, જે કામ મોટા મોટા યજ્ઞો ન કરી શક્યા કે તુલસીના દીવાના માત્ર ધુમાડાએ કરી બતાવ્યું. આ દ્રશ્ય જોઈને યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત, જે દરેક મનુષ્યના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે, તેઓ હેરાન રહી ગયા. તેમણે યમરાજને પૂછ્યું, હે ધર્મરાજ, આ કેવી રીતે સંભવ છે? એ ધનંજયે જીવનભર કોઈ પુણ્ય નહોતું કર્યું, તેણે ક્યારેય દાન નહોતું આપ્યું, તો પછી માત્ર એક દીવાના ધુમાડાથી તેને મુક્તિ કેવી રીતે મળી ગઈ? શું તમારો ન્યાય બદલાઈ ગયો છે? ત્યારે યમરાજે હસતા હસતા જે કહ્યું તે દરેક ગૃહસ્થે સાંભળવું જોઈએ. યમરાજ બોલ્યા, ચિત્રગુપ્ત, તુલસી કોઈ સાધારણ વનસ્પતિ નથી. તુલસી સાક્ષાત વૈકુંઠનું સ્વરૂપ છે. જ્યાં તુલસી હોય છે અને જ્યાં સાંજની વેળાએ તેની પાસે દીવો પ્રગટે છે, તે સ્થાન પૃથ્વીનો હિસ્સો નથી રહેતું. તે વૈકુંઠનો વિસ્તાર બની જાય છે. દીવાનો પ્રકાશ અંધકારને નહીં, પરંતુ અજ્ઞાન અને પાપને મિટાવે છે. એ પાપી ધનંજયે ભલે દીવો ન પ્રગટાવ્યો હોય, પરંતુ તેણે અજાણતામાં પણ તુલસીના દીવાના દર્શન કર્યા અને તેના ધુમાડાનો સ્પર્શ પામ્યો. શાસ્ત્રોનો નિયમ છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે અથવા મૃત્યુ પછી તુલસીના છાયામાં અથવા તુલસીના દીવાની રોશનીમાં આવે છે, તેના પર બારો એટલે કે યમરાજનો દંડ નથી ચાલતો. તે સીધો ભગવાન વિષ્ણુના ધામનો અધિકારી બની જાય છે. તેથી ચિત્રગુપ્તે ઘરની તરફ જોવું પણ પાપ છે, જ્યાં તુલસીની સેવા થાય છે. ભક્તો, સમજો આ વાતને. જો એક પાપી પ્રેતને દીવાનો ધુમાડો મોક્ષ આપી શકે છે, તો વિચારો, જો તમે જીવતે જ પોતાના હાથોથી રોજ સાંજે નિયમથી તુલસીમાં પાસે દીવો પ્રગટાવશો, તો યમરાજ તમારી પાસે આવવાની હિંમત કેવી રીતે કરશે? તમારા પિતરો જે કદાચ કષ્ટમાં છે, તેઓ એ રોશનીને જોઈને તૃપ્ત થઈ જશે અને તમને એવા આશીર્વાદ આપશે કે તમારી 7 પેઢીઓ રાજ કરશે. ભક્તો, હવે ખૂબ ધ્યાનથી સાંભળો. કથા સાંભળીને મનમાં ભાવ તો જાગી ગયો, પરંતુ જો વિધિ ખોટી થઈ તો ફળ નહીં મળે. ઘણી માતાઓ અને બહેનો ફરિયાદ કરે છે કે મહારાજજી, અમે તો રોજ દીવો પ્રગટાવીએ છીએ, છતાં પણ ઘરમાં બરકત નથી. કારણ તમારી ભક્તિમાં કમી નથી, તમારી વિધિમાં ભૂલ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ખોટી રીતે પ્રગટાવેલો દીવો ઘરનો વિનાશ પણ કરી શકે છે. આજે હું તમને એ 3 ભૂલો જણાવી રહ્યો છું, જે અજાણતામાં 90% લોકો કરી રહ્યા છે. પહેલી ભૂલ, સમયનું અપમાન. મોટે ભાગે જોવામાં આવ્યું છે કે લોકો રાત્રે 1 કે 9 વાગે જ્યારે સંપૂર્ણ અંધારું થઈ જાય છે અને જમવાનો સમય હોય છે, ત્યારે જઈને તુલસી પાસે દીવો પ્રગટાવે છે. આ વ્યર્થ છે. આ માત્ર તેલની બરબાદી છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય ગોધૂલી વેળા છે, એટલે કે સૂર્યાસ્ત બરાબર 15 મિનિટ પહેલાંથી લઈને 15 મિનિટ પછી સુધી, જ્યારે આકાશમાં હળવી લાલાશ હોય અને તારા દેખાવાના શરૂ થયા હોય. જો તમે ઘોર અંધારામાં દીવો પ્રગટાવો છો, તો તે યમદૂતો માટે નહીં, પરંતુ માત્ર જીવજંતુઓ માટે હોય છે. લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં સાંજ પડતા જ અંધારું થતાં પહેલાં રોશની થઈ જાય છે. બીજી અને સૌથી ખતરનાક ભૂલ, દીવાને જમીન પર મૂકવો. આ ભૂલ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણે ઉતાવળમાં દીવાને સીધો જમીન પર કે માટી પર મૂકી દઈએ છીએ. આ પૃથ્વી માતાનું અને અગ્નિદેવનું અપમાન છે. શાસ્ત્ર કહે છે, દીવાને આસન આપો. ક્યારેય પણ દીવો સીધો જમીન પર ન મૂકો. તેની નીચે થોડા અક્ષત
એટલે કે ચોખા મૂકો અથવા તેને કોઈ પ્લેટમાં મૂકો અથવા તુલસીના કુંડાની કિનારે પણ સીધો જમીન પર નહીં. અને ધ્યાન રહે દીવાની જ્યોતની દિશા. દીવાની જ્યોત ક્યારે પણ દક્ષિણ દિશા એટલે કે સાઉથ ડાયરેક્શન તરફ ન હોવી જોઈએ. દક્ષિણ દિશા યમરાજની છે, મૃત્યુની છે. તુલસી પાસે દીવાની જ્યોત હંમેશા ઉત્તર દિશા એટલે કે નોર્થ અથવા પૂર્વ દિશા એટલે કે ઈસ્ટ તરફ રાખો. ઉત્તર દિશા સ્વાસ્થ્યની છે, પૂર્વ દિશા સ્વાસ્થ્યની છે. દક્ષિણ તરફ જ્યોત માત્ર શ્રાદ્ધ પક્ષમાં અથવા કોઈના મૃત્યુ પર જ કરવામાં આવે છે. જીવિત લોકોના ઘરમાં આ દોષ પેદા કરે છે. ત્રીજી, ભૂલ અપવિત્ર અવસ્થા અને ખુલ્લા વાળ. મારી માતાઓ અને બહેનો, આ વાત ખાસ કરીને તમારા માટે છે. મોટે ભાગે સાંજે કામ કરતાં કરતાં વાળ ખુલ્લા છોડીને તમે દીવો પ્રગટાવવા ચાલી જાઓ છો. શાસ્ત્રોમાં ખુલ્લા વાળ શોક અને અશુભતાનું પ્રતીક માનવામાં આવ્યા છે. ખુલ્લા વાળ સાથે જ્યારે તમે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરો છો તો તમે અજાણતામાં દેવી લક્ષ્મીને આમંત્રિત કરો છો. દીવો પ્રગટાવતી વખતે પોતાના માથા પર પાલવ રાખો અથવા વાળને બાંધી લો. અને એક વાત, રવિવારના દિવસે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવો, પરંતુ રવિવારે તુલસીને અડવું વર્જિત છે. રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. તેમને સ્પર્શ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને ઘરમાં પાપ લાગે છે. તેથી રવિવારે દૂરથી દીવો બતાવો, સ્પર્શ ન કરો. ભક્તો, જો અજાણતામાં તમારાથી પણ અત્યાર સુધી આ ભૂલો થઈ છે તો ગભરાશો નહીં. ભગવાન ભાવના ભૂખ્યા છે. આજે જ આ વિડીયોને લાઈક કરીને પોતાનું પ્રાયશ્ચિત કરો અને કસમ ખાઓ કે હવેથી તમે સાચી વિધિ અપનાવશો. નીચે કમેન્ટ બોક્સમાં જય માં તુલસી લખીને પોતાની હાજરી નોંધાવો, જેથી માતા રાણી તમારી ભૂલ માફ કરી દે. અને આવા જ ધર્મના ગુપ્ત રહસ્ય જાણવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ભક્તો, હવે પોતાના હૃદય અને મનને એકાગ્ર કરી લો. હું તમને એ પરમ પવિત્ર વિધિ જણાવવા જઈ રહ્યો છું, જેને જો તમે આજ સાંજથી શરૂ કરી દીધી તો વિશ્વાસ માનજો, તમારા ઘરનો વાસ્તુ દોષ, પિતૃદોષ અને આર્થિક સંકટ કપૂરની જેમ બળીને હવામાં વિલીન થઈ જશે. વિધિનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દવાનું સાચા સમયે ખાવું. જો વિધિ સાચી છે તો ફળ નિશ્ચિત છે. સૌથી પહેલાં તૈયારીની વાત કરીએ છીએ. ગોધૂલી વેળાનો સમય એટલે કે જ્યારે દિવસ અને રાત પડી રહ્યા હોય એ સમયે તમે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. જો સ્નાન કરી શકો તો સર્વોત્તમ છે, પરંતુ જો સંભવ ન હોય તો ઓછામાં ઓછા 5 અંગોને જળથી પવિત્ર કરો. બંને હાથ, બંને પગ અને પોતાનું મુખ. પવિત્રતા ઈશ્વરને આકર્ષિત કરે છે. હવે વાત કરીએ છીએ દીવાની. શાસ્ત્રોમાં માટીના દીવાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. માટીમાં 5 તત્વોનો વાસ હોય છે અને જ્યારે આપણે માટીનો દીવો પ્રગટાવીએ છીએ તો આપણે મંગળ ગ્રહને પણ મજબૂત કરીએ છીએ. જો માટીનો દીવો ન હોય તો પિત્તળનો દીવો લો, પરંતુ ભૂલથી પણ સ્ટીલ કે લોઢાના દીવાનો પ્રયોગ તુલસી પાસે ન કરો. તે અશુભ માનવામાં આવે છે. દીવામાં શું નાખવું છે આ સૌથી મહત્વપૂર્ણ છે. આ સૌથી, જો તમારી શક્તિ છે તો ગાયના શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મી અને નારાયણનો વાસ હોય છે. આનાથી દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે, જે ધન અને જ્ઞાનના કારક છે. પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી છે તો ચિંતા ન કરો. તમે તલના તેલનો દીવો પ્રગટાવો. તલનું તેલ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ શનિની સાડાસાતી અને અઢિયાના દુષ્પ્રભાવોને કાપે છે. બસ ધ્યાન રહે, તેલ કે ઘી સાફ હોવો જોઈએ. એથું કે પહેલાંથી ઉપયોગમાં લીધેલું ન હોવું જોઈએ. દીવામાં રૂની વાત કેવી હોય? તુલસી માતા માટે હંમેશા ગોળ વાટ કે ફૂલવાટનો પ્રયોગ કરો. લાંબી વાટનો પ્રયોગ પિતૃ અને દેવી પૂજન માટે થાય છે, પરંતુ વિષ્ણુ પ્રિય તુલસી માટે ગોળ વાટ જે ઉપરની તરફ મુખ કરે છે તે જ શ્રેષ્ઠ છે. આ તમારી આત્માની ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતીક છે. હવે દીવાને સ્થાપિત કરો. જેવું મેં પહેલાં કહ્યું, આને સીધો જમીન પર ન મૂકો. દીવાની નીચે થોડા પીળા ચોખા એટલે કે અક્ષત અથવા તો થોડા તાજા ફૂલોનું આસન આપો. અક્ષતનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે તમારી સંપત્તિ ક્યારેય ખતમ ન થાય. દીવાનો મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો. હવે હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે પોતાની આંખો બંધ કરો અને એ ભાવ મનમાં લાવો કે તમે માત્ર એક દીવો નથી પ્રગટાવી રહ્યા, પરંતુ પોતાના જીવનના અંધકારને મિટાવી રહ્યા છો. દીવો પ્રગટાવતી વખતે આ મહાશક્તિશાળી મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્ર તમારા ઘરની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દેશે. દેશના ગરીબ પાસ પણ કળશી તરફથી ચારેય બાજુ કરતી વખતે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય જીવ જ્યોતિનમસ્તુતે. આ મંત્રનો અર્થ છે કે હે દીવાની જ્યોતા, મારું શુભ કરો, મારું કલ્યાણ કરો, મને નિરોગી કાયા અને ધન સંપદા પ્રદાન કરો, મારા શત્રુઓ અને બુદ્ધિનો વિનાશ કરો
અને મારા મનમાંથી વેરભાવ મિટાવો. જો તમને આ મંત્ર કઠિન લાગે તો તમે માત્ર ફળ નમો ભગવતે વાસુદેવાયનું નિરંતર જાપ કરો. દીવો પ્રગટાવ્યા પછી ત્યાં જ ઊભા રહીને 3 વાર પરિક્રમા કરો. જો જગ્યા ઓછી છે તો પોતાના સ્થાન પર 3 વાર ઘૂમી જાઓ. અંતમાં તુલસી પાસેની ભૂમિને નમન કરો અને પોતાના માથા પર ત્યાંની થોડી માટી લગાવો. આ માટી તમારા ભાગ્યની રેખાઓને બદલી દેશે. આ નિયમને તૂટવા ન દો. નિરંતરતા સફળતાની ચાવી છે. જેથી સફળતાની બાદ માદલા ચાદલા. મારા પ્યારા આત્માને એક વાત હંમેશા યાદ રાખજો. દીવો જોવામાં બહુ નાનો હોય છે, માટીનો હોય છે, નાજુક હોય છે, પરંતુ એ નાના સરખા દીવામાં ઘેરા અંધારાને ચીરવાનો સાહસ હોય છે. તેવી જ રીતે આ નાનકડો ઉપાય, આ તુલસી પાસે પ્રગટવાવાળી એક નાનકડી જ્યોત તમારા જીવનના મોટા દુઃખો અને સંકટોને કાપવાની શક્તિ રાખે છે. આજથી જ એક નિયમ બનાવી લો, એક સંકલ્પ લો. ભલે તમે કેટલા પણ વ્યસ્ત કેમ ન હો, ભલે તમે કેટલા પણ થાકેલા કેમ ન હો, સાંજની વેળાએ તુલસી માતા પાસે જઈને આ એક દીવો જરૂર પ્રગટાવશો. આ દીવો માત્ર તેલ અને વાત નથી, આ તમારા પિતૃઓ માટે આકાશદીપ છે જે તેમને રસ્તો બતાવે છે. આ દીવો તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. હું તમારો આ સેવક આજે ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ કલ્યાણીમાં તુલસીના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત સાચા મનથી આ વિડીયોને જોઈ રહ્યો છે અને જે આજથી પોતાના ઘરમાં આ પવિત્ર નિયમ શરૂ કરશે, તેના ઘરના ભંડાર ક્યારેય ખાલી. અન્નપૂર્ણા માતા તેના રસોડામાં સદૈવ વાસ કરે. તેના ઘરમાંથી બીમારી દેવું, ગરીબી અને પારિવારિક કંકાસ હંમેશા માટે પોતાનો રસ્તો બદલી લે. જો તમારા મનમાં આ વિધિને લઈને કે જીવનની કોઈ સમસ્યાને લઈને કોઈ પણ સવાલ હોય તો સંકોચ વગર કમેન્ટ બોક્સમાં પૂછો. અમે દરેક કદમ પર તમારી સાથે છીએ.